તો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે ગાંધીનગર તરફથી। ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોરને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। તો ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોરને લઈ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। મંત્રીમંડળમાં વિસ્તરણની અટકળો સામે આવી છે। તો આવતીકાલે સંસદીય સચિવની નિયુક્તિ થશે। તો બાબુ જમના સાથે સંસદીય સચિવ તરીકે શપથ લઈ શકે છે તેવી અટકળો વહેતી થઈ છે। તો અલ્પેશ ઠાકોરની ભાજપમાં જોડવાની શક્યતા સેવાઈ રહી છે। તો ગાંધીનગરમાં મંત્રીમંડળમાં વિસ્તરણની અટકળો ચાલી રહી છે। તો આવતીકાલે સંસદીય સચિવની નિયુક્તિ થશે। તો મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગર તરફથી મળી રહ્યા છે। ગાંધીનગરમાં મંત્રીમંડળમાં વિસ્તરણની અટકળો વહેતી થઈ છે। તો આવતીકાલે સંસદીય સચિવની નિયુક્તિ પણ થશે। બાબુ જમના સાથે સંસદીય સચિવ તરીકે શપથ લઈ શકે છે। તો અલ્પેશ ઠાકોરની ભાજપમાં જોડાવાની શક્યતા સેવાઈ રહી છે। તો અલ્પેશ ઠાકોરને કેબિનેટ મંત્રી બનાવશે સૂત્રો અનુસાર તેવું પણ જાણવા મળ્યું છે। તો બાયડના ધારાસભ્ય ભાજપમાં જોડાઈ શકે તેવી પણ શક્યતા છે। ધવલસિંહ ઝાલા કોંગ્રેસના ધારાસભ્ય છે જેઓ ભાજપમાં જોડાઈ શકે તેવી શક્યતા સેવાઈ રહી છે। તો બીજી બાજુ સોમાભાઈ પટેલ પણ ભાજપમાં જોડાઈ શકે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે। કોંગ્રેસના ધારાસભ્ય ભરત ઠાકોર પણ ભાજપમાં જોડાશે। મંત્રીમંડળના વિસ્તરણની અટકળો ચાલી રહી છે અત્યારે। તો ગાંધીનગરમાં મંત્રીમંડળના વિસ્તરણની અટકળો વહેતી થઈ છે। તો આવતીકાલે મંત્રીમંડળનું વિસ્તરણ થશે। તો આવતીકાલે સંસદીય સચિવની પણ નિયુક્તિ થશે। તો બાબુ જમના સાથે સંસદીય સચિવ તરીકે શપથ લઈ શકે છે। તો મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા જિગ્નેશ મકવાણા આપણી સાથે જોડાઈ ગયા છે। જી જિગ્નેશજી, શું છે વધુ માહિતી? લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસની 4 બેઠકો ખરેવી શક્યતા છે। ભાજપે તેનું ઓપરેશન બહાર પાડી દીધું છે। બેઠકો જે નામ સામે આવ્યા છે તેમાં એક અલ્પેશ ઠાકોરનું નામ મજબૂત રીતે સામે આવી રહ્યું છે। અલ્પેશ ઠાકોરને કેબિનેટ મંત્રીનો હોદ્દો આપશે એવું 100% શક્યતા છે। આવતીકાલે કદાચ મંત્રીમંડળ વિસ્તરણ થાય 100% શક્યતા છે। આ ઉપરાંત બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને બાબુ જમના પટેલ એ પણ ભાજપમાં જોડાઈ જઈ શક્યતા છે। આ ઉપરાંત એક વધુ નામ આવી રહ્યું છે તે નામ છે કનુ ઠાકોરનું। તે અલ્પેશ ઠાકોરના ટેકેદાર ગણાય છે। તે પણ કોંગ્રેસમાંથી ભાજપમાં આવશે। જે જણાવશો કે જે કોંગ્રેસના જે ધારાસભ્યો છે તે ભાજપમાં જોડાઈ શકે તો કોંગ્રેસને કેટલો ફટકો પડશે? કોંગ્રેસને બહુ મોટો ફટકો પડશે। લોકસભાનું ઇલેક્શન બિલકુલ માથા પરથી 1-2 દિવસ પહેલા ડિક્લેર થાય છે ત્યારે તેમના ધારાસભ્યો પાર્ટી બદલીને સામે જઈ રહ્યા છે એટલે લોકસભા ઇલેક્શન બહુ મોટો ફટકો પડશે। લોકસભાની લગભગ 3 બેઠકો એવી છે કે જેમાં કોંગ્રેસ પર સંકટ ઊભું થયું છે। જે સમગ્ર જાણકારી બદલ આપનો આભાર। મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। કોંગ્રેસના 4 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે તેવી શક્યતા સેવાઈ રહી છે। તો સોમાભાઈ પટેલ ભાજપમાં જોડાઈ શકે તેવી શક્યતા છે। તે ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય ભરત ઠાકોર પણ ભાજપમાં જોડાઈ શકે। અલ્પેશ ઠાકોરને કેબિનેટ મંત્રી બનાવશે તેવું સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે। તો ગાંધીનગરમાં મંત્રીમંડળમાં વિસ્તરણની અટકળો સામે આવી છે। તો આવતીકાલે મંત્રીમંડળનું વિસ્તરણ થશે। તો આવતીકાલે સંસદીય સચિવની પણ નિયુક્તિ થશે। તો બાબુ જમના સાથે સંસદીય સચિવ તરીકે શપથ લઈ શકે છે તેવું પણ અટકળો વહેતી થઈ છે। તે ઉપરાંત અલ્પેશ ઠાકોરની ભાજપમાં જોડાવાની શક્યતા પણ સેવાઈ રહી છે। તે ઉપરાંત ભાજપના બાયડના ધારાસભ્ય પણ ભાજપમાં જોડાઈ શકે તેવી શક્યતા છે। ધવલસિંહ ઝાલા કોંગ્રેસના ધારાસભ્ય છે તેઓ પણ ભાજપમાં જોડાઈ શકે તેવી શક્યતા સેવાઈ રહી છે। તે ઉપરાંત સોમાભાઈ પટેલ કોંગ્રેસના ધારાસભ્ય ભરત ઠાકોર પણ ભાજપમાં જોડાઈ શકે તેવી શક્યતાઓ છે। તો સૂત્રો અનુસાર અલ્પેશ ઠાકોર કેબિનેટ મંત્રી બની શકે તેવી પણ માહિતી મળી રહી છે। તો મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરમાં મંત્રીમંડળની વિસ્તરણ આવતીકાલે થશે। તો આવતીકાલે સંસદીય સચિવની નિયુક્તિ પણ થશે। તો બાબુ જમના સાથે સંસદીય સચિવ તરીકે શપથ લઈ શકે છે। તો અલ્પેશ ઠાકોરની ભાજપમાં જોડવાની શક્યતા સેવાઈ રહી છે। તે ઉપરાંત કોંગ્રેસના 4 ધારાસભ્ય બાયડના ધારાસભ્ય પણ ભાજપમાં જોડાઈ શકે તેવી શક્યતા છે। તે ઉપરાંત ધવલસિંહ ઝાલા કોંગ્રેસના ધારાસભ્ય છે તે પણ ભાજપમાં જોડાઈ શકે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે। તે ઉપરાંત સોમાભાઈ પટેલ પણ ભાજપમાં જોડાઈ શકે તેવી પણ શક્યતા
સેવાઈ રહી છે. તો અલ્પેશ ઠાકોરને કેબિનેટ મંત્રી બનાવશે તેવું પણ સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે. મહત્વપૂર્ણ સમાચાર, ગાંધીનગરમાં મંત્રીમંડળમાં વિસ્તરણની અટકળો વહેતી થઈ છે. તો આવતીકાલે મંત્રીમંડળનું વિસ્તરણ થશે. તો જ્યારે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસના અમુક ધારાસભ્ય ભાજપમાં જોડાઈ શકે તેવી પણ અટકળો વહેતી થઈ છે. તો અલ્પેશ ઠાકોરની ભાજપમાં જોડાવાની શક્યતા સેવાઈ રહી છે. તો બાયડના ધારાસભ્ય પણ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. ધવલસિંહ ઝાલા જે કોંગ્રેસના ધારાસભ્ય છે તેઓ પણ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. સોમાભાઈ પટેલ પણ ભાજપમાં જોડાય તેવી શક્યતા સેવાઈ રહી છે. તો સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે કે અલ્પેશ ઠાકોરને કેબિનેટ મંત્રી બનાવશે. તો મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા અરુણ શાહ આપણી સાથે ફોનો પર જોડાઈ ગયા છે. જી અરુણ, જે પ્રમાણે કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાય છે તો કોંગ્રેસને કેટલો મોટો ફટકો પડશે? ચોક્કસ રીતે કહી શકાય કે વિધાનસભા 2019ની ચૂંટણીના સંદર્ભે, ખાસ કરીને લોકસભા 2019ની ચૂંટણી સંદર્ભે જાહેરનામું અથવા તો સંપર્ક કપાઈ ગયો છે અને અલ્પેશ ઠાકોર કેબિનેટ મંત્રી બનાવશે તેવું પણ સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે. તો કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં જોડાશે તો કોંગ્રેસને કેટલો ફટકો પડશે તે તો સમય જ બતાવશે. તો આવતીકાલે મંત્રીમંડળનું વિસ્તરણ થશે. તો આવતીકાલે સંસદીય સચિવની પણ નિયુક્તિ થશે. બાબુ જમના સાથે સંસદીય સચિવ તરીકે શપથ લઈ શકે છે. તે ઉપરાંત અલ્પેશ ઠાકોરની ભાજપમાં જોડાવવાની શક્યતા પણ સેવાઈ રહી છે. તો બાયડના ધારાસભ્ય ભાજપમાં જોડાય તેવી પણ શક્યતા છે. તે ઉપરાંત ધવલસિંહ ઝાલા જે કોંગ્રેસના ધારાસભ્ય છે, તે ઉપરાંત સોમાભાઈ પટેલ તે પણ કોંગ્રેસના ધારાસભ્ય છે, તેઓ ભાજપમાં જોડાઈ શકે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે. તો જ્યારે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં જોડાઈ શકે તેવી શક્યતા સેવાઈ રહી છે. તો ગાંધીનગરમાં મંત્રીમંડળના વિસ્તરણ આવતીકાલે થશે. તો આવતીકાલે સંસદીય સચિવની નિયુક્તિ પણ થશે.